Hello friends, how are you? Welcome to class 7 English. Unit 2 Fairs and Festivals. Listening Festivals. Reading Fairs of Gujarat Part 1. વિદ્યાર્થી મિત્રો, આ લેસનની અંદર આપણે ગુજરાતના મેળાઓ વિશેની માહિતી મેળવવાના છીએ. સૌપ્રથમ આપણે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સની અંદર એક પોયમ છે ફેસ્ટિવલ્સ, તેનો અભ્યાસ કરીશું. આ પોયમની અંદર અલગ અલગ ઉત્સવો વિશેની માહિતી આપેલી છે. પોયમના પ્રથમ સ્ટાન્જાની અંદર આપણે કલ્ચર ફેસ્ટિવલનો અભ્યાસ કરશું. ફોર કલ્ચર્સ, રિલિજન્સ ઓર ફોર સિઝન્સ, ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ. ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપુરબ, કલ્ચરલ ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ. એટલે કે સંસ્કૃતિઓ, ધર્મ કે ઋતુઓ માટે તહેવારો ઘણા કારણોસર ઉજવાય છે. ઈદ, દિવાળી, ક્રિસમસ અને ગુરુપુરબ આ સાંસ્કૃતિક તહેવારો પ્રેમ ફેલાવે છે. હોલી, બૈસાખી, પોંગલ, ઓનમ, હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર્સ ફન. બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, તીજ, સિઝનલ ફેસ્ટિવલ્સ ટેલ અસ ટુ પ્લીઝ. એટલે કે હોળી, બૈસાખી, પોંગલ અને ઓણમ આ પાક ઉત્સવ ખેડૂતોની મજા છે. જ્યારે પાક ઉત્પન્ન થાય છે ત્યારે ખેડૂતો ભગવાનને આભાર માનવા માટે આ ઉત્સવોની ઉજવણી કરે છે. વસંત પંચમી, સંક્રાંતિ, લોહરી અને તીજ આ ઋતુઓ પ્રમાણેના તહેવારો છે અને એ અમને ખુશ કરે છે. નેશનલ ફેસ્ટિવલ્સ આર અવર પ્રાઇડ. They are celebrated countrywide. Gifts and greetings, sweets and fairs, festivals tell us how much people care. એટલે કે નેશનલ ફેસ્ટિવલ, રાષ્ટ્રીય તહેવારો, આર અવર પ્રાઇડ આપણા ગૌરવ છે, તે દેશભરમાં ઉજવાય છે. કન્ટ્રી વાઇડ એટલે દેશભરમાં. ભેટો અને શુભેચ્છાઓ, મીઠાઈઓ અને મેળા તહેવારો જણાવે છે કે લોકો આપણને કેટલો પ્રેમ કરે છે, આપણી કેટલી દરકાર કરે છે. ગમે તેવા ઝઘડા થયા હોય, પરંતુ જ્યારે ઉત્સવ, ઉજવણી કે મેળા હોય છે ત્યારે લોકો મળી સંપીને પ્રેમથી રહે છે. તો લોકો કેટલો પ્રેમ કરે છે તે આપણને આ મેળાઓમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ પોયમની નીચે એક પ્રેક્ટિસ આપેલી છે. એમાં તમારે ખાસ કંઈ કરવાનું નથી. તમારા શિક્ષક મિત્ર વિડીયો ક્લિપ બતાવશે અને એ ક્લિપ કયા તહેવારની છે તેના નીચે તમારે ટીક કરવાની છે. જો એ ક્લિક હોળી વિશેની હોય તો તમારે હોળી નીચે ટીક કરવાની છે. જો ક્રિસમસ વિશે હોય તો ક્રિસમસની ટીક કરવાની છે. એટલે કે કયો તહેવાર છે તેનો તમને ખ્યાલ આવે કે આ તહેવારમાં આ પ્રકારની ઉજવણી થાય છે. તો જુદા જુદા તહેવારો અલગ અલગ રીતે ઉજવાતા હોય તો તમને ખ્યાલ આવે છે અને કયો તહેવાર છે તે તમે ઓળખી શકો છો. રીડિંગ, રીડ ધ ઇન્ફોર્મેશન. ફેર્સ ઓફ ગુજરાત, ગુજરાતના મેળાઓ. ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ. ગુજરાત તેના રંગબેરંગી મેળાઓ માટે પ્રસિદ્ધ છે. ફેર્સ આર ફોર વર્શિપ. મેળાઓ હોય છે શેના માટે? વર્શિપ એટલે પૂજા. કલ્ચર એટલે કે સંસ્કૃતિ. ટ્રેડિશન પરંપરા. ટુગેધરનેસ એટલે કે એકતા. ટ્રેડ એટલે વેપાર. એન્ડ ફન એટલે મજા. એટલે કે મેળાઓ પૂજા, સંસ્કૃતિ, પરંપરા, એકતા, વેપાર અને મજા માટે હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એક ચિત્ર દેખાય છે, તે છે વૌઠાનો મેળો, વૌઠા ફેર. આ મેળો ખાસ કરીને ગધેડા અને ઊંટના વેચાણ માટે હોય છે અને આ મેળો અમદાવાદ નજીક ધોળકામાં ભરાય છે. તો એની માહિતી આપણે મેળવીએ. વૌઠા ફેર. વૌઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોળકા ઇન અહેમદાબાદ. વૌઠાનો મેળો. વૌઠા મેળો અમદાવાદના ધોળકા નજીક ભરાય છે. ઇટ્સ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. તે કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે. ટ્રેડર્સ એટલે કે વેપારીઓ. ફાર્મર્સ એન્ડ ફેમિલીઝ. ખેડૂતો અને પરિવારો કમ હિયર અહીંયા આવે છે. એટલે કે વેપારીઓ, ખેડૂતો અને પરિવારો અહીંયા આવે છે, આ મેળામાં આવે છે.
પીપલ બ્રિંગ કેમલ એન્ડ ડોંકીઝ ટુ સેલ. લોકો ઊંટ અને ગધેડા વેચવા માટે અહીંયા આવે છે. તો આ મેળો ખાસ કરીને ઊંટ અને ગધેડાના વેચાણ માટે પ્રખ્યાત છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એક ચિત્ર દેખાય છે, તે છે ભવનાથનો મેળો, ભવનાથ ફેર. આ મેળો ખાસ કરીને ભગવાન શિવની આરાધના માટે પ્રખ્યાત છે. ભાવિ ભક્તો અહીંયા આવે છે અને સ્નાન કરે છે. તો ચાલો આપણે ભવનાથના મેળા વિશેની માહિતી મેળવીએ. ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ. ભવનાથનો મેળો જે છે તે ગિરનારની તળેટીમાં જુનાગઢની નજીક ભરાય છે. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ 1 નાઇટ બિફોર મહાશિવરાત્રિ ટુ નેક્સ્ટ 5 days. આ મેળો જે છે તે શિવરાત્રિના આગલા દિવસે ભરાય છે અને તેના પછીના 5 દિવસ સુધી ચાલે છે. Many saints, sadhus and devotees of God Shiv come here. ઘણા સંતો, સાધુઓ અને ભગવાન શિવના ભક્તો અહીં આવે છે. People take a holy bath and pray in the temple. લોકો મંદિરમાં પવિત્ર સ્નાન કરે છે અને પ્રાર્થના કરે છે. There are shops with sweets, clothes and music items. અહીંયા ઘણી દુકાનો છે મીઠાઈઓની, કપડાઓની અને સંગીતની વસ્તુઓની છે. The fair is for worshipping God Shiv and asking for blessing. આ મેળો ભગવાન શિવની પૂજા કરવા માટે અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે થાય છે. ઇટ શોઝ ધ સ્પિરિચ્યુઅલ ફેઇથ ઓફ ઇન્ડિયન પીપલ. અને આ મેળો જે છે એ ભારતીય લોકોની આધ્યાત્મિક શ્રદ્ધા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમને જે ચિત્ર દેખાય છે તે શામળાજીના મેળાનું છે. આ શામળાજીનો મેળો અરવલ્લીમાં ભરાય છે અને તે કાર્તિક મહિનામાં આવે છે. શામળાજી ફેર. શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ ધ શામળાજી ટેમ્પલ ઇન અરવલ્લી. શામળાજીનો મેળો શામળાજીના મંદિરમાં અરવલ્લીમાં ભરાય છે. ઇટ ફોલ્સ ઇન કાર્તિક મંથ. આ કાર્તિક મહિનામાં આવે છે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. લોકો ગુજરાત અને રાજસ્થાનમાંથી આ મેળામાં આવે છે. પીપલ યુઝડ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ્સ એન્ડ કેમલ્સ. લોકો મેળામાં આવવા માટે બળદગાડીઓ અને ઊંટ જે ગાડી છે, ઊંટલારી, એનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે મુસાફરી માટે બળદગાડા અને ઊંટોનો ઉપયોગ થાય છે. They pray to God Vishnu in the temple. તેઓ મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. They also buy jewelry, clothes and crafts. એટલે કે તેઓ ઘરેણાં, કપડાં અને હસ્તકલા પણ ખરીદે છે. The fair shows devotion, trade and animal travel. આ જે મેળો છે તે ભક્તિ, વેપાર અને પશુ યાત્રા દર્શાવે છે. ઇટ કનેક્ટ્સ ધ કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. આ જે મેળો છે તે ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિને જોડતો મેળો છે. આ જે ચિત્ર છે તે માધવપુરના મેળાનું છે. માધવપુરનો મેળો પોરબંદર નજીક માધવપુર ગામમાં ઉજવાય છે. અહીંયા કૃષ્ણ અને રૂકમણીના લગ્ન પ્રસંગોની ઉજવણી કરવામાં આવે છે. માધવપુર ફેર. માધવપુર ફેર ઇઝ હેલ્ડ ઇન માધવપુર વિલેજ નિયર પોરબંદર. માધવપુરનો મેળો પોરબંદર નજીકના માધવપુર ગામમાં માધવપુર મેળો ભરાય છે. ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી ફોર 5 days. આ જે છે મેળો તે ચૈત્રના શુક્લ પક્ષની નવમીથી શરૂ થાય છે અને તે 5 દિવસ માટે ભરાય છે. વિલેજર્સ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ કૃષ્ણા ટેક પાર્ટ ઇન ઇટ. ગ્રામજનો અને ભગવાન કૃષ્ણના ભક્તો તેમાં ભાગ લે છે. The fair celebrates the marriage of Krishna and Rukmani. આ મેળો કૃષ્ણ અને રૂકમણીના લગ્નની ઉજવણી કરે છે. People do ગરબા, sing songs and visit colorful shops. લોકો ગરબા રમે છે, ગીતો ગાય છે અને રંગબેરંગી દુકાનોની મુલાકાત લે છે. One can buy toys, snacks and clothes. લોકો રમકડા, નાસ્તા અને કપડાં અહીંયાથી ખરીદી શકે છે. એટલે કોઈ પણ વ્યક્તિ અહીંયાથી
રમકડાં, જુદા જુદા નાસ્તા અને કપડાં ખરીદી શકે છે. ધ ફેર સ્પ્રેડ્સ જોય એન્ડ કીપ્સ કૃષ્ણાઝ સ્ટોરી અલાઇવ. આ મેળો જે છે તે આનંદ ફેલાવે છે અને કૃષ્ણની જે વાર્તા છે, એમનું જે જીવન છે એને જીવંત રાખે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે લેસન છે એમાં ઔઠા ફેર, ભવનાથ ફેર, શામળાજી ફેર એન્ડ માધવપુર ફેર વિશે માહિતી મેળવી. તો હવે આપણે તમારે ડિસ્કસ ઇન ધ ક્લાસમાં ચર્ચા કરવાની છે. યુ મે યુઝ યોર મધર ટંગ. તમે તમારી માતૃભાષામાં પણ વાતચીત કરી શકો છો. આસ્ક યોર પેરેન્ટ્સ ઓર ગ્રાન્ડ પેરેન્ટ્સ વોટ વોઝ સ્પેશિયલ અબાઉટ ધ ફેર્સ દે વેન્ટ ટુ વેન દે વર યંગ. જ્યારે તે લોકો નાના હતા ત્યારે મેળામાં જતા હતા, તો મેળામાં શું શું ખાસ વસ્તુઓ હતી તેના વિશેની માહિતી તમારા દાદા દાદી અને માતા પિતાને પૂછવાની છે અને એની ચર્ચા તમારે ક્લાસમાં કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ જે લેસન છે ફેર્સ ઓફ ગુજરાત એ પૂર્ણ થાય છે અને ફરીથી નવા વિડીયો સાથે પ્રેક્ટિસ સાથે મળીશું. તો ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જો તમને ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. ફરીથી નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી રજા લઈએ. આવજો મિત્રો.